નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ચર્ચા કરવાની છે તે કંઈક વિશેષ પ્રકારની છે, તે એટલે કે હિયર અને ધેર. આ બંને વચ્ચે તફાવત શું છે તેની ચર્ચા કરીશું. તો જોઈએ આ બંને વિશે કઈ કઈ રીતે માહિતી મળે છે. સૌપ્રથમ આપણે હિયરની ચર્ચા કરશું. હિયર જે છે તે ક્યારે વપરાય છે? તો કે જ્યારે કોઈ સ્થળ તમારી એકદમ નજીક છે અથવા તો જ્યાં તમે પોતે હાજર હોવો તેવી જગ્યાએ હિયર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને હિયરની સાથે શું વપરાય છે? તો કે ધીસ અને ધીઝ. ટૂંકમાં કહીએ તો આ બંને વપરાય છે. ત્યારબાદ એનું એક્ઝામ્પલ જોઈએ તો આઈ એમ હિયર એટ હોમ. હું અહીં ઘરે છું. બીજું, ટીચર ઇઝ હિયર ઇન ધીસ ક્લાસ. ટીચર અહીં ક્લાસમાં છે. ટૂંકમાં કહીએ તો સ્થળ વિશે જ્યારે તે નજીક છે તેવું દર્શાવવું હોય ત્યારે હિયર વપરાયેલું જોવા મળે છે. ત્યાર પછી ધેરની ચર્ચા કરીએ તો ધેરની અંદર શું થાય છે? તો કે ધેરમાં ધેર જે છે જ્યારે સ્થળ તમારાથી દૂર હોય અથવા તમે અથવા સાંભળનાર વ્યક્તિ હાજર હોય પણ તમે નહીં. ટૂંકમાં સાંભળનાર વ્યક્તિ હાજર છે, તમે હાજર નથી, તો ત્યારે ધેર શબ્દનો ઉપયોગ. ધેર શબ્દ જે છે તે કોની સાથે? તો કે ધેટ અને ધોઝ સાથે વપરાય છે. તો સૌપ્રથમ એનો એક્ઝામ્પલ જોઈએ. ધેટ બોય ઇઝ ધેર ઇન ધ ક્લાસ. પેલો છોકરો ત્યાં ક્લાસમાં છે. બરાબર, અહીંયા તો અહીં ક્લાસમાં છે અને અહીં છે ત્યાં ક્લાસમાં. તો અહીંયા આપણે ધેર વાપર્યું છે. ધોઝ ટુરિસ્ટ આર ધેર ઇન ધીસ. પેલા પ્રવાસીઓ ત્યાં બસમાં છે. બરાબર, તો અહીંયા જોઈ શકીએ છીએ કે આનો ઉપયોગ કઈ રીતે થાય છે. આ જ પ્રકારના નવા ટોપિકને જાણવા માટે આપણી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.